તમારી બધી માતાઓ જાગૃત ના થાય તો મને મેલેડીને કહેજો. બધાની માતા એક એક કરીને જાગૃત કરી. મારા ધામમાં જોઈ ને એવું સત હું નહીં કહેતી, હું મારા વખાણ ક્યારેય ના કરું, પણ મારા ધામમાં કઈક ભાવિક ભક્તોનો કદાચ અનુભવ હશે કે માં તારા ધામમાં આયા પછી અમારી દેવ જાગૃત આપે રૂપે થયા કે નહીં? કોઈની ચામુંડા થઈ, કોઈની મહાકાળી થઈ, કોઈની મેલડી થઈ, કોઈની હરસિદ્ધિ થઈ, કોઈની શક્તિ થઈ, કોઈની ખોડિયાર થઈ. આવી બધી દરેકની માતાઓ જાગૃત થઈ અને હોકાટા મારતી થઈ જાય છે ને, તો રામનું નામ જપ કરી લેજો. ધૂણવાની જરૂર નહીં. વગર ધૂણે તમારી માં તમારી જીવાને વાત ના કરતી થઈ જાય મને મેળવીને કહેજો. કોઈ ધૂણ્યા વગર, કોઈ ધૂણ્યા વગર, કોઈ ડોકું હલાયા વગર, કોઈ શરીર હલાયા વગર અમથાય તે કદાચ તમારી માતા છે ને તમારી વાણી પર બેસી જશે. જો જીભે દેવ આવી ગયું હોય ને તો જેટલી થાય એટલી વાણીની સંયમતા ખાસ રાખજો. આજે નોની નોની વાતે ખરાબ ગારો બોલતા શીખી ગયા છો ને, તો સંયમતા વાણીની ખૂબ રાખજો. બોલવા જાય એવા મિત્રો બોલતા હોય ને તો એમનો સંગ નહીં કરવો. જે ખરાબ આદતો રાખતા હોય, જે ખોટા વ્યસનો કરતા હોય, જેમના ચરિત્ર ખરાબ હોય, એમની જોડે બહુ બેઠક ઉઠક રાખવી નહીં, તો સંગ એવો થાય. મારો સંગ કરશો તો મારો રંગ ચડશે, પણ ઘડીક મારો સંગ કરી અને પછી બહાર દુનિયાદારીનો કદાચ સંગ કરવા જશો ને તો મારા રંગનો તો પ્રભાવ તો રહેવાનો, પણ જે સમયે કદાચ તમને એનું ફળ, એનો અનુભૂતિ થવાની હોય ને એકદમ જલ્દી થશે. વિશ્વાસ છે ને મારા બોલ ઉપર? બસ આ કરી રાખો. કશું જ કરવાની જરૂર નહીં, કશું જ ચોય હેરતા જવાની જરૂર નહીં, કશું જ નહીં. ખાલી રામ 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 રામ. મેં શું કીધું? દિવસમાં 1000 વખત ચાલુ કરો, 1000 થી ચાલુ કરો. બીજે દાડો 1100, 1200, 1500, 1800, 2000, 2100 એમ કરતા 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 10,000 આંકડો પહોંચી ગયો ને, અને 6 મહિના લગાતાર ચાલુ રાખો. જો કદાચ તમારા જીવનમાં નવા નવા ચમત્કાર થતા ના થઈ જાય મને મેલેડીને કહેજો. અને આ વાતનો અનુભવ મારે લેવાનો છે. ફરી આ વાતનો અનુભવ મારે થોડાક સમય પછી આ અનુભવ લેવાનો છે. એટલે આ વાતનો વિશ્વાસ રાખી અને આ નામ જપ કરો. અને જાહેરમાં કોઈ પોતાની ગુપ્ત સાધના બતાવે કે ભાઈ શું જાદુ છે.